અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે આવેલી જીઆઈડીસી ખાતે મોડાસા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસિએશનના નેજા હેઠળ કોન્ફરન્સ હોલનું ઉદ્ઘાટન રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને ભીખુસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું। મોડાસામાં આવેલી જીઆઈડીસીના વિકાસના પણ સ્થાનિક ઉદ્યોગકારો સાથે બેઠક કરવામાં આવી હતી। રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની વાઇબ્રન્ટ ગુજરાત હેઠળ ચાલતી વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હેઠળ કરાયેલા ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ ખૂબ સફળ રહ્યા છે, જેના કારણે સ્થાનિક ઉદ્યોગકારો પોતાના વિસ્તારમાં મોટા પાયે ઉદ્યોગ કરી રાજ્યવ્યાપી કામ કરી શકે તેવો પ્રયાસ છે। મોડાસામાંથી 600 કરોડના 10 MOU થયા છે, જે મોડાસાના વિકાસને આગળ ધપાવશે। આનંદ એ વાતનું છે કે આ વખતે સરકારે જે વાઇબ્રન્ટમાં વન ડિસ્ટ્રિક્ટ્સના વન પ્રોડક્ટ અંતર્ગત જે ડિસ્ટ્રિક્ટ વાઇઝ વાઇબ્રન્ટ કર્યા એમાં ખૂબ સારી સફળતા મળી છે। આજે જીઆઈડીસીના મિત્રોનો મહિના થયો અને હમણાં જ જે મારી પાસે આંકડા છે લગભગ 10 કરતાં પણ વધારે MOU સ્થાનિક મોડાસામાં થયા, લગભગ 600 કરોડ કરતાં પણ વધારેના MOU એ સ્થાનિક લેવલ થયા છે। જીઆઈડીસીના મિત્રોને MSME ઇન્ડસ્ટ્રીઝની કઈ રીતે ગ્રોથ થઈ શકે એ પ્રકારના ડિસ્કશન થયા છે। અહીંયા ફૂડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ પણ ઘણી છે અને કોરી ઇન્ડસ્ટ્રીઝ પણ ઘણી બધી છે। અહીંયા હજી ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ વધારે કઈ દિશામાં થઈ શકે એવી સ્થાનિકો સાથે ચર્ચા થઈ છે। દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે વન ડિસ્ટ્રિક્ટ્સ વન પ્રોડક્ટનો જે અભિગમ લઈને ચાલી રહ્યા છે, દરેક ડિસ્ટ્રિક્ટમાં અલગ અલગ પ્રોડક્ટોનું પોતાનું સેગમેન્ટ હોય, પોતાનું બજાર હોય, એ રીતે આવનાર દિવસો મોડાસા પણ ખૂબ પ્રગતિ કરશે।